વાત કરીએ અને મહત્વપૂર્ણ સમાચારની તો મધ્યપ્રદેશમાં જે રીતે રાજકીય ડખો ચાલી રહ્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે અને આ જ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશની સ્થિતિ અંગે નિવેદન આપ્યું છે। કોંગ્રેસની વર્ષ પરંપરાથી રાજ્યોને નુકસાન થઈ રહ્યું છે। જ્યોતિરાદિત્યએ યોગ્ય નિર્ણય લીધો છે। નિર્ણયને પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યો છે। કોંગ્રેસ ચારે તરફ આંતરિક અસંતોષથી ઘેરાઈ છે કારણ કે દરેક રાજ્યમાં આની આ જ સ્થિતિ છે। કોંગ્રેસ નેતાગીરી વિહોણી થઈ છે તેવું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે। મધ્યપ્રદેશ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસમાં જે વંશ પરંપરાની જે નીતિ છે તેના કારણે કોંગ્રેસ શાસિત રાજ્યોને નુકસાન પહોંચી રહ્યું છે। આપને જણાવી દઈએ મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો પોકાર્યો છે, રાજીનામું ધરી દીધું છે અને હવે આજે તેઓ ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે। કોંગ્રેસ નેતાગીરી વિહોણી છે। કોંગ્રેસમાં વંશ પરંપરાગત જે વ્યવસ્થા છે એને કારણે દરેક રાજ્યમાં વ્યાપક અસંતોષ છે અને હું એમ માનું છું કે જ્યોતિધર સિંધિયાએ ખૂબ જ વ્યાજબી નિર્ણય કર્યો છે। કોંગ્રેસ ચારેય તરફ એકદમ જેને કહીએ કે અંદરો અંદર વ્યાપક અસંતોષમાં હોમાઈ ગઈ છે અને જેના ફળ સ્વરૂપે મધ્યપ્રદેશમાં આજે કોંગ્રેસની સરકાર કોંગ્રેસના આંતરિક ઝઘડાઓને કારણે તૂટી રહી છે।